જય માતાજી દોસ્તો, આજે સન્ડે અને હું બનાવી રહી છું માવાના પેંડા। આજે સવારે 10 વાગે ફ્રી થઈ ત્યાં પૂજાનો ફોન આવી ગયો કે દીદી ગામડેથી માવો આવ્યો છે અને તમે માવાનું કંઈક વસ્તુ બનાવવા આવો ને। એટલે મેં કીધું કે અત્યારે શિયાળો ચાલે છે તો માવાનું તો મેં કીધું અડદિયા બને, હવે ખજૂર પાક બને, ઘણું બધું બને, તારે શું બનાવવું છે? મને કે મારા ભાણિયાને પેંડા બહુ ભાવે છે। તો હું પૂજાના ભાણા માટે પેંડા બનાવવા બપોરે જમીને ફ્રી થઈને પહોંચી ગઈ એના ઘરે જઈને અને કિલો જેટલો માવો હતો તો મેં છીણી લીધો છે। થોડોક બચ્યો મેં પૂજાને કીધું ચાલ હું તને શીખવાડું। તો પૂજાએ બહુ રુચિ દાખવીને પેંડા શીખે છે મારી પાસે। તો મેં 1 કિલો માવાની સામે 500 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી નાખીને આપણે ચાસણી લેવાની છે। પણ તમે 1 કિલો સામે 1.5 કિલો ખાંડ પણ નાખી શકો। આપણે કંદોઈની દુકાને જે મીઠાઈની દુકાને મળતા હોય એ લોકો તો માવા જેટલી સામી ખાંડ નાખતા હોય, પણ આપણે ઘરે ઓછી નાખવાની છે। તો આવી રીતે અમે ચાસણી લેવા મૂકી દીધી છે। પૂજા શીખે છે મને કે દીદી મારા હાથમાં કેવો તાવેથો લાગે છે। અરે મેં કીધું બકા, આ દુનિયામાં છે ને કોઈ વસ્તુ કોઈ શીખી નથી આવતું અને કોઈ અહીંયા પરફેક્ટ નથી હોતું। બધાને પહેલી વાર અનુભવ કરતી વખતે કોઈ પણ વાતનો કે કામનો એને આવું જ અંદરથી થતું હોય કે મને શૂટ થતું હશે, મને આવડશે, પણ આવડી જ જાય। અને પૂજા તો પરફેક્ટ મોડલ, પરફેક્ટ હાઉસવાઈફ અને પરફેક્ટ મોમ છે અને એટલી જ બેસ્ટ કૂક પણ। જુઓ, પહેલી વાર ચાસણી લઈશ પણ એને ખરેખર શૂટ થાય છે। તો પાછી ચાસણી લેતા હજી ખાંડ નહોતી ગળીને ગયા, મને કે જુઓ તો દીદી ચાસણી આવી ગઈ। મેં બટા, પેંડાની ચાસણી તો બહુ આકરી લેવાની હોય, કારણ કે આપણે મોહનથાળની, અડદિયાની આવી બધી મીઠાઈની જે ચાસણી લેતા હોય ને એ 1.5 તારની 2 તારની એવી હોય, પણ પેંડાની ચાસણી તો જ્યાં સુધી ખાંડ હોય એ બીજી વાર ખાંડ ન બને ને એટલી આકરી લેવાની હોય। અને ઘણીવાર લોકો બેઠા પેંડા પણ બનાવતા હોય છે। તો મસ્ત ચાસણી આવી ગઈ ને એમાં અમે બહેનોએ માવો એડ કરી દીધો છે અને બંને હલાવ્યો છે। તો આવી રીતે આપણે ઉપર જ્યાં સુધી અંદર બલ્બ ન પડવા મળે ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે ફૂલ ફ્લેમ ઉપર। ચાસણી આવી ગયા પછી 10 થી 12 મિનિટ સુધી અને એક ધારું હલાવવાનું છે, એટલે પેંડા નીચે ચોટે નહીં અને એકદમ વ્હાઈટ થાય। જેટલું આપણે હલાવતા હોય ને એટલા વ્હાઈટ થાય। પૂજાના ભાણિયાને તો હજી પેંડા બન્યા નહોતા ને ત્યાં ખાવાતા, એટલો ઉતાવળો થયો હતો। અને છોકરાઓને લગભગ ચોકલેટ ને પેંડાને ભાવતું જ હોય। તો બસ તો બધાના બનાવી નાખ્યા પેંડા। 10-15 મિનિટ અમે પંખો ચાલુ કરીને ઠરવા દીધું છે। બધી વરાળ નીકળી ગઈ, પેંડા ઠરી ગયા પછી મેં ચોકીમાં લગાવી દીધું છે ઘી અને બંને બહેનોએ હાથમાં ઘી લગાવીને પેંડા વાળી લીધા છે। તમે કેવી રીતે પેંડા બનાવો છો એ લખજો કમેન્ટમાં। બેઠા પેંડા બનાવો છો કે ચાસણી લઈને બનાવો છો? બેઠા પેંડા બનાવવાનો હોય એમાં માવો આપણે છીણી લેવાનો છે અને એમાં આપણે જેટલી ખાંડ નાખવાની હોય એ નાખીને બે મિક્સ કરીને આપણે સીધું ગેસ ઉપર મૂકી દેવાનું છે અને ફૂલ ફ્લેમ ઉપર આપણે 1 કલાક સુધી એને હલાવતા રહેવાનું છે, અડધો પોણો કલાક સુધી ખાસ। એટલે એ બેઠા પેંડા કહેવાય ને ચાસણીમાં બનાવીએ એમાં પણ એટલી જ વાર લાગતી હોય છે। તો તમે કેવી રીતે બનાવશો એ લખો કમેન્ટમાં। અમે જ્યારે ગામડે રહેતા અને અમારે તાત્કાલિક જો કોઈ એવો હથવારો મળે ને અહીંયા મોકલવાના થતા સુરત પેંડા, તો અમે એવી રીતે બેઠા પેંડા ઘણીવાર બનાવતા, પણ હું મોટા ભાગે ચાસણીમાં બનાવું છું। તો મસ્ત પેંડા બની ગયા, એમાં નાખી દીધી છે છેલ્લે